નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સંખેડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારના છેલ્લા 4 થી 5 વર્ષથી નાસ્તા ભરતા આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જેન્વયે છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે પ્રોહી કલમ 65E મુજબના ગુનામાં કામે નાસ્તો ફરતો આરોપી ઘુંગરિયા ઉર્ફે સુંદરિયાભાઈ શિમનાભાઈ તોમર રહેતા છોટી ઉતાવળી તાલુકા સોંડવા જિલ્લા અલીરાજપુરના નાનો હાલ પાનવડથી છોટાઉદેપુર આવનાર છે તેવી હકીકત મળેલ હોય. જે બાતમીના આધારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામે રોડ ઉપર વોચમાં હતા, જેમાં થોડા સમય બાદ ખાનગી વાહનમાં ઉપરોક્ત બાતમી હકીકત મુજબ વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલ ઇસમને નામઠામ પૂછતા તેણે પોતાનું નામ ધુંધરિયા ઉર્ફે સુંદરિયા શિમનાભાઈ તોમર અલીરાજપુરનો હોવાનું જણાવેલ. જેથી સદરીને ગુના બાબતે પૂછતા તેણે જણાવેલ કે આજથી આશરે 4 વર્ષ અગાઉ દારૂના કેસમાં તેનું નામ ખુલેલ. ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકથી આજ દિન સુધી તે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી હતી. જે ગુનાનો એકરાર કરતો હોય, જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ BNSSની કલમ 35(1) મુજબ અટકાયત કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.